आशा की किरण। ગઢપુર મહારાજ ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બેઠા હતા. 5 જણા હતા કેશવમિયાજીની સાથે, પાછળ ઊભા હતા. પણ દર્શન કરવા જ્યારે જતા હતા ને ત્યારે સાથે રહેલા 4 શરીરે કહ્યું કે કેશવમિયા, તમે એમ કહો છો કે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, તો આપણે આજ ગઢડા જઈએ છીએ. એ ખરેખર જો ભગવાન હોય ને તો આપણા 5 એના નામ લઈને બોલાવે અને એની ગળામાં ઉતરી પહેરી હોય તમને પહેરાવે તો માનીએ સ્વામિનારાયણ એ ભગવાન છે. આવો સંકલ્પ કરીને ગઢપુર પહોંચ્યા. બહુ મોટી સભા ભરીને બેઠી હતી, જગ્યા નહોતી, પાછળ ઉભા રહ્યા. એ પાછળ ઉભા હતા એટલે ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામીને કીધું કે 5 ભક્તોને આગળ બોલાવી લો. અને 5ને આગળ બોલાવ્યા. અને 5 ભક્તો જ્યારે આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ 5ના નામ લઈ લઈને બોલાવ્યા. અને ભગવાન શ્રી હરિ કે કેશવમિયા, તમે તો ભર સભામાં અમારે માટે નોકરી છૂટે એની ચિંતા ન કરી અને ભર સભામાં અમારો પક્ષ રાખ્યો માટે લ્યો અમે શિરપા આપ્યો કહીને મહારાજે ડોકમાં ધારણ કરી ઉતરી કાઢી અને કેશરી મિયાને પહેરાવી. સાથે રહેલા 4 પણ મારીને દંડ પ્રણામ કરીને કે કૃપાનાથ, આપે શરીરતાના પ્રત્યેક રૂપ નહીં પણ અમારો સંકલ્પ પૂર્ણ કરવા રૂપ પહેરાવે છે, માટે આપ સ્વયં સર્વેશ્વર પરમેશ્વર છો ને બધા જ ભગવાન સ્વામિનારાયણ શરણાગત થયા છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.